અમદાવાદના બાપુનગરમાં પોલીસ પર પથ્થરમારો કરનારાના નામ સામે આવ્યા। ફઝલ શેખ, મહેકૂઝ અને ફઝલની બહેન તેમજ ભાભીનું નામ સામે આવ્યું છે। મહિલા પીએસઆઈ ડીડી પ્રજાપતિ અને તેની ટીમ પર હુમલો કર્યો હતો। ગરીબનગર 4 રસ્તા પર ટોળું ભેગું થતા પોલીસ વિખેરવા જતા આ ઘટના ઘટી। પોલીસે ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। તો અમદાવાદના બાપુનગરમાં થોડા દિવસ પહેલા પોલીસની વાન પર પથ્થરમારો થયો હતો। હવે આ જ મામલે પોલીસે ફઝલ શેખ, મહેકૂઝ અને ફઝલની બહેન અને તેમજ તેનું ભાભીનું નામ સામે આવ્યું છે। મહિલા પીએસઆઈ ડીડી પ્રજાપતિ અને તેની ટીમ પર હુમલો થયો હતો। ગરીબનગર 4 રસ્તા પર ટોળું ભેગું થતા પોલીસે વિખેરવાનો પ્રયત્ન કર્યો હતો। પોલીસે ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। વહેલામાં વહેલી તકે આરોપીઓ પોલીસના સકંજામાં આવશે। જે ગરીબનગર 4 રસ્તા છે, ગરીબનગર 4 રસ્તા પાસે કેટલાક 8-10 માણસોનું ટોળું ઉભેલું હતું। એ દરમિયાન ત્યાં પોલીસના ગાડીના માણસો ત્યાં જઈને પૂછતા શેના માટે ઉભા છે અને ત્યાંથી જવા માટે કહેતા તે ટોળામાંથી કેટલાક લોકોએ પોલીસની ગાડી ઉપર પથ્થરમારો કરેલો હતો, જેમાં પોલીસની ગાડીનો એક કાચ તૂટ્યો છે। ત્યારબાદ આજુબાજુના પોલીસ સ્ટેશનની ગાડીઓ અને માણસો બોલાવીને સમગ્ર ટોળું વિખેરી દેવામાં હતું અને જે પથ્થરમારો કરનાર હતા, જેમાં ફઝલ ફરીદ અહેમદ, મહેફૂઝ તેમજ ફઝલની બહેન અને ફઝલની ભાભી તેમજ અન્ય 7 થી 8 માણસો વિરુદ્ધમાં રાયોટિંગ અને પોલીસ પર હુમલાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને પોલીસ ઉપર પથ્થરમારો કરી દીધો છે। આ જોઈ શકાય છે ગાડી લઈને મહિલા પીએસઆઈ ડીડી પ્રજાપતિ જ્યારે પોતાના સ્ટાફ સાથે નીકળ્યા હતા, GJ18 GB 7711 ની આજે પોલીસની વાન સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને ગરીબનગર 4 રસ્તાથી તેઓ જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે કેટલાક અસામાજિક તત્વો જે ત્યાં ટોળું કરીને બેઠા હતા। મહિલા પીએસઆઈ અને તેની ટીમે આ ટોળાને વિખેરવા માટેની વાત કરતા જે ટોળું છે તે ઉશ્કેરાઈ ગયું હતું અને ગાડી ઉપર પથ્થરમારો કરી દીધો હતો। સદનસીબે આ કોઈને ઈજા પહોંચી નથી, પરંતુ જે પ્રકારે અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને પોલીસની ગાડી પર અને પોલીસ ઉપર જે હુમલો કર્યો છે, જેને લઈને તેઓને કાયદા અને વ્યવસ્થાનો કોઈ ડર નથી, પોલીસનો ડર નથી, તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। કાલે વાડજ બાદ અત્યારે બાપુનગરમાં પોલીસ પણ જે સુરક્ષિત નથી, જ્યારે પેટ્રોલિંગમાં અને લોકોની રક્ષા માટે નીકળેલી પોલીસ ઉપર જો આ પ્રકારે પથ્થરમારો થાય અને તે સુરક્ષિત નથી તો અનેક સવાલો બની રહ્યા છે। હાલ તો બાપુનગર પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડને લઈને કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, VTV ન્યૂઝ, અમદાવાદ।